ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આપણા યુનિટ 5 રાણી કી વાવ વિશે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. આ એક સરસ મજાનો પાઠ છે, ઐતિહાસિક પાઠ છે, હિસ્ટોરિકલ. રાણી કી વાવ, એને આપણે રાણકી વાવ તરીકે પણ ઓળખીએ છીએ ગુજરાતમાં. તો જોઈએ આપણે આપણો યુનિટ 5 રાણી કી વાવ. રાણી કી વાવ into bracket the step well is an approved site on the World Heritage. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ એટલે કે પગથિયાવાળો કૂવો. વાવ આપણે ઓળખીએ છીએ, વાવ આપણે ગામડાઓમાં પણ વાવ હતી. એ શું છે? ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. દુનિયાની અજાયબીઓ માટેની જે સાઇટ છે એની અંદર એને એપ્રુવ એટલે કે મંજૂર કરવામાં આવેલી આ એક સાઇટ છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. દુનિયાની આ જે અજાયબીઓ માટેની જે સમિતિ છે એ સમિતિમાં યુનેસ્કો જે છે એ યુનેસ્કોએ એને ડિક્લેર કરેલી એટલે કે જાહેર કરેલી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આને કઈ રીતે રેકોગ્નાઇઝ કરી છે? આ માસ્ટરપીસ એટલે કે શ્રેષ્ઠ રચના જ કહેવાય. એને કઈ રીતે રેકોગ્નાઇઝ ઓળખી રાખી છે? તો એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર મેનેજમેન્ટ એટલે કે જળ વ્યવસ્થાપન માટેની આ એક ઉત્તમ ઉદાહરણ તરીકે એને ઓળખ્યું છે. પાણીનો સંગ્રહ કરવા માટે પહેલાંના જમાનાની અંદર આ વાવનો ઉપયોગ થતો હતો કે લોકો, અત્યારે તો આપણે સ્વિચ દબાવીએ એટલે પાણી આવી જાય છે, પણ પહેલાં એવું કશું મોટરો જેવું હતું નહીં, સબમર્સિબલ, એટલા માટે આ વાવનો ઉપયોગ થતો હતો. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન એ સિંગલ સ્ટ્રક્ચર. આ એક સેમ્પલ છે શેનું? ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, તકનિકી વિકાસ. શાના માટે? તો ઓર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ, ભૂમિજળ. ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનની અંદર રહેલા પાણીને યુટિલાઇઝ એટલે કે ઉપયોગ કરવાનું. એ પણ કઈ રીતે? ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, એક જ માળખાની અંદર. એનું આ એક વન્ડરફુલ સેમ્પલ એટલે કે અદ્ભુત ઉદાહરણ છે. It is also a unique illustration of breaking large spaces into small volumes with artistic presentation. અને આ બીજું એક પણ એક શેનું ઉદાહરણ? ઇટ ઇઝ ઓલ્સો a unique illustration of breaking large spaces into small volumes. મોટા મોટા જે ટુકડાઓ છે એને જગ્યાને, વિશાળ જગ્યાને એક નાના નાના વોલ્યુમની અંદર કલાત્મક રીતે જે રજૂઆત કરી છે એને આપણે આ વાવના દર્શન કરીએ, આપણે એની મુલાકાત લઈએ તો આપણને ખબર પડે છે કે એની રચના કેટલી અદ્ભુત છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અને એટલા માટે જ આ રાણી કી વાવની મુલાકાત જે પણ કોઈ વ્યક્તિ લે છે એને એની સાથે આત્મીયતા સધાઈ જાય છે કે એ ફરી ફરીને એને જોવાનું મન થાય છે. એટલી બધી આ અદ્ભુત એ રચના છે. હવે કોણે બંધાવી હતી રાણી કી વાવ? તો જોઈએ આપણે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD. ઉદયમતી રાણી છે એ વિધવા રાણી હતા. કયા રાજાના? તો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. ભીમદેવ પહેલાંના આ વિધવા રાણી હતા. એમણે આ વાવ 1022 અને 1063ની વચ્ચે આ વાવ બંધાવેલી ઈસવીસન. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતની અંદર જોવાલાયક સ્થળો હોય એમાંથી આ એક પ્રસિદ્ધ સ્થળ રાણી કી વાવ બની છે એની અદ્ભુત રચનાને લીધે.
King Bhimdev first belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. ભીમદેવ પહેલો એ અણહિલવાડ પાટણનો રાજા હતો. સોલંકી વંશનો. ડાયનેસ્ટી એટલે કે રાજવંશ. સોલંકી રાજવંશ આ રાજા હતો. After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. ભીમદેવ પહેલાના મૃત્યુ પછી એમની પત્ની રાણી ઉદયમતીએ પાટણના લોકોને જળની આપદા એટલે કે મુશ્કેલી ન પડે એટલા માટે ભીમદેવ પહેલાંએ જે કામ ચાલુ કર્યું હતું આ ભાવ બંધાવવાનું એ કામ હવે એમના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ સંભાળી લીધું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર. પણ વિધિની વક્રતા તો જુઓ. બદનસીબે આ વાવનું કામ પૂરું થાય એ પહેલાં રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા. In the world of architecture, her beautiful ideas has revived immense appreciation. ભલે રાણી મૃત્યુ પામ્યા પણ આ ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર સ્થાપત્ય બાંધકામ અને સ્થાપત્યની દુનિયામાં એમણે જે આ સુંદર રજૂઆત કરી છે એમના વિચારની આ વાવ દ્વારા એ હજુ પણ લોકોના મનમાં જીવે છે અને હજુ પણ એને લોકો એપ્રિસિએશન એટલે કે વખાણે છે. હજુ પણ લોકો એમના માસ્ટરપીસ આ રાણકી વાવનું જે રચના કરી છે એને લોકો હજુ પણ એના વખાણ કરે છે. ક્વીન સ્ટેપવેલ ઓર રાણકી વાવ ઇઝ 7 સ્ટોરી સ્ટ્રક્ચર. હવે આ વાવની વાત છે કે વાવ કેવી છે. તો વાવ જે છે એ 7 સ્ટોરી સ્ટ્રક્ચર એટલે કે 7 મજલાની 7 માળની આ રાણકી વાવ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ is 64 meters long, 20 meter wide and 27 meter deep. આ પશ્ચિમ તરફની દિવાલવાળી જે સ્ટેપવેલ છે આ એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે આ વાવ. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. આ વાવની અંદર રહેલું દરેક સ્થાપત્ય, દરેક પેસેજ એટલે કે જગ્યા, પિલ્લર એટલે કે થાંભલા એન્ડ પેવેલિયન એટલે કે ખુલ્લી જે જગ્યાઓ છે એ બધા જ જે છે એ કાર્વિંગ એટલે પથ્થર ઉપર કોતરણી કામ કરેલું. એ પણ કેવું એન્ચાન્ટિંગ એટલે કે આપણને જોવાનું મન થાય એવું અને મેગ્નિફિસન્ટ નયનરમ્ય બહુ જ સુંદર એ કોતરણી કામ કરવામાં આવેલું છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. એની સાઈડ વોલ એટલે કે બાજુની એની દિવાલો ઉપર લગભગ 800 જેટલી સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિઓ એની ઉપર કોતરણી કામ દ્વારા કરવામાં આવેલા છે સ્થાપત્ય. There are nearly 400 big sculptures of different gods and goddesses. અને 400 જેટલા મોટા દેવી દેવતાઓની મૂર્તિઓ એની ઉપર કોતરો કામ કરીને બનાવવામાં આવેલી છે. અત્યારે હાલ જોઈએ તો ફક્ત આપણને 800માંથી કેટલી 400 જોવા મળે છે. These numbers would have been many more in the past in its original structure. અને એવું કહેવાય છે કે આ તો 800 જ નહીં પણ કદાચ એના કરતાં પણ વધારે સંખ્યા હશે. અત્યારે હાલ મોટી મૂર્તિઓ આપણને 400 જોવા મળે છે પણ એવું કહેવાય છે કે આના કરતાં પણ વધારે સંખ્યા પહેલાં એની ઉપર હશે. ઓરિજિનલ સ્ટ્રક્ચર જ્યારે હશે એટલે કે મૂળ જ્યારે કામ કરવામાં આવેલું હશે રચના એ વખતે આના કરતાં પણ વધારે કદાચ મૂર્તિઓ હશે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving
engraved on the wall. દરેક કોરિડોર એટલે કે જેને અગાસી કહેવામાં આવે છે, સાંકડી અગાસીની અંદર દરેક અગાસીમાં મુલાકાતીઓ એની સુંદરતાના વખાણ કરી શકે એટલે કે જોઈ શકે અને વખાણ કરી શકે એટલા માટે સરસ મજાની એના ઉપર કોતરણી કામ કરવામાં આવેલું છે એની દિવાલો ઉપર. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ્સ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. આ વાવના જે પિલ્લર એટલે કે થાંભલાઓ જે છે એમને પણ કોતરણી કામ વગર છોડ્યા નથી. એની ઉપર પણ જુદી જુદી કોતરણી કરેલી છે. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. અને એ શું રજૂઆત કરે છે? પથ્થર ઉપરનું અદ્ભુત કલા, એ વખતની ભવ્ય કલા પથ્થર ઉપરની જે કલાકારો જે હતા એમણે જે રજૂ કરી છે એના આપણને દર્શન થાય છે. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. હકીકતમાં જોઈએ તો આ વાવ છે એ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવ્યું એવું લાગે છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. આપણે આ વાવના જો સૂક્ષ્મ રીતે દર્શન કરીએ તો વિષ્ણુના દર્શન આપણને આ વાવની અંદર જુદી જુદી આકાર અને પોઝિશનમાં આપણને જોવા મળે છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી જો સૌથી બીજા નંબરનું જો કોઈને મહત્ત્વ આપવામાં આવેલું આ વાવની અંદર તો એ છે પાર્વતી માતા. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 જેટલી ગેલેરી છે એની અંદર માતા પાર્વતીની મૂર્તિઓ આપણને જોવા મળે છે. 12 statues of goddess Gauri together at the same places are rarely found anywhere. માતા પાર્વતીની 12 જેટલી જુદી જુદી પ્રકારની મૂર્તિઓ એ પણ ભેગી આપણને અહીં એક જગ્યાએ જોવા મળે એવું આ એક જ સ્થળ છે. આપણને બીજે ક્યાંય આવી મૂર્તિઓ જોવા મળશે નહીં. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. ફક્ત સૂર્ય મંદિર જે આવેલું છે મોઢેરાની અંદર મહેસાણામાં ત્યાં આપણને આ પાર્વતીજીની મૂર્તિઓ મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી, નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. માતા પાર્વતીના ગૌરીના જે 12 રૂપો છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ 12 જે અવતાર છે માતાજીના એ 12 પ્રકારની મૂર્તિઓ આપણને અહીંયા જોવા મળે છે એક જ જગ્યાએ. બિસાઇડ્સ ધીઝ ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ. અને આ સિવાય બીજા પણ ભગવાન અને માતાજીઓની મૂર્તિઓ આપણને જોવા મળે છે જેવી કે સચ એઝ ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર, ઇટીસી એટલે કે વગેરે. આ બધા દેવી દેવતાઓની મૂર્તિઓ આપણને જોવા મળે છે. જોઈ શકીએ છીએ આપણે અહીંયા ચિત્ર આપેલું છે આ બધી મૂર્તિઓનું. જોઈએ હવે નીચે. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર ઓફ ગોડ્સ. અહીંયા કેટલાક આપણે કદી ના જોયા એવા રેર સ્કલ્પચર, રેર મૂર્તિઓ પણ આપણને જોવા મળે છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. અહીંયા આપણને ભગવાન બુદ્ધની મૂર્તિ જોવા મળે છે કે જેને 4 હાથ હોય છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ. ભગવાન રામ સ્વોર્ડ એન્ડ શીલ્ડ એટલે કે તલવાર અને ઢાલ લઈને ઊભા હોય એવા આપણે કદી ક્યાંય ચિત્રમાં એવું જોયું નથી. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રન્ટ ઓફ ઇન ફોર્મ ઓફ તપસ્વી. ભગવાન સૂર્યનારાયણ પોતે તપસ્વીના રૂપમાં, ફોર્મ ઓફ તપસ્વી એટલે કે તપસ્વીના રૂપમાં. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીટ્સ ઇન હિઝ હેન્ડ. ભગવાન શંકર જાણે માળા જપતા હોય
એવી રીતે એમના હાથમાં માળા રહેલી છે એવું અહીંયા મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક ઇટીસી. ભગવાન પરશુરામ કે જે હંમેશા ગુસ્સે જ રહેતા હોય, પણ એવા ભગવાન પરશુરામનો અહીંયા જેન્ટલ એન્ડ સોફ્ટ, મૃદુ અને એકદમ નરમ સૌમ્ય સ્વભાવવાળો ચહેરાવાળું અહીંયા આપણને એક મૂર્તિ જોવા મળે છે. એટલે કે અહીંયા અદ્ભુત મૂર્તિઓ આપણે કદી બીજે ક્યાંય ના જોઈ હોય એવી મૂર્તિઓ આપણને જોવા મળે છે. They reveal artistic vision and unique imagination of the sculptures. એ શું રજૂ કરે છે કે કલાકારોની એક ઉમદા દ્રષ્ટિ અને એમની કલ્પના આપણને અહીંયા જોવા મળે છે. There are nearly 300 statues of અપ્સરા, અને અહીંયા લગભગ 300 જેટલી અપ્સરાઓની પણ મૂર્તિઓ છે. The sculpture presents a vast range of emotion and feelings of the face of the અપ્સરાઝ. અને એ મૂર્તિઓની અંદર આપણને જુદા જુદા પ્રકારની લાગણીઓ, ઇમોશન્સ એટલે કે હાવભાવ આપણને એ મૂર્તિની અંદર અલગ અલગ જોવા મળે છે. They display variety of different moods and situation. અને એ શું દર્શાવે છે? જુદા જુદા પ્રકારની સ્વભાવ, શું કહેવાય, મૂડ એટલે કે મિજાજ, એન્ડ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ રજૂ કરે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોટાભાગની જે મૂર્તિઓ છે ભગવાન વિષ્ણુના 10 અવતાર રજૂ કરે છે. The most attractive sculptures are those of વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. એમાંથી સૌથી જો ખાસ આકર્ષણ આપણને પામે એવી જો કોઈ મૂર્તિઓ હોય તો એમાં છે વરાહ અવતાર ભગવાનનો, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કલ્કી અવતાર અને માતાજીનું જે છે મહિષાસુરમર્દિની મા પાર્વતીનો જે અવતાર છે. આ મૂર્તિઓ આપણને બહુ જ આકર્ષણ આપે છે. The Apsara with 16 different makeup style and to the grace of this unmatched sculpture. અને બીજી 16 અપ્સરાઓની જે મૂર્તિઓ છે જુદા જુદા મેકઅપ કરેલા હોય એવી, એન્ડ ગ્રેસ ધીસ અનમેચ્ડ સ્કલ્પચર, જુદા જુદા હાવભાવ સાથે ઊભેલી જે અપ્સરાઓની મૂર્તિઓ છે એ પણ બહુ આકર્ષક છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. અને સાથે સાથે આ વાવ છે એ હોલીનેસ ઓફ વોટર એટલે કે પાણીની પવિત્રતા ઉપર પણ ફોકસ કરે છે, એટલે કે પ્રકાશ પાડે છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, અને ભારતીય સંસ્કૃતિની અંદર એનું જે મહત્ત્વ છે પાણીનું એની પણ રજૂઆત આપણને આ વાવ દ્વારા જોવા મળે છે. The Vav is the most developed, elaborate and ornament example of submerged architectures. આ વાવ એ એક સૌથી વધારે વિકસિત પામેલું, સુવિકસિત, સુંદર અને આકર્ષિત શણગારેલું એક ઉદાહરણ છે સબમર્જ આર્કિટેક્ચર્સ એટલે કે કલા સ્થાપત્યની એક ઉત્તમ આ એક નમૂનો છે. It size the glory of development of stepwells in India. એ શાનો સંકેત છે કે ભારત દેશની અંદર આ વાવ જે છે એનો વિકાસ કેટલો ભવ્ય હતો એની આ એક સંકેત છે. This વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ છે એક વિશાળ અને કોમ્પ્લેક્સ ટાઈપ એટલે કે ગુંજળાવાળું, જો ગુંજવાઈ જઈએ આપણે ભૂલા પડીએ એવી એક વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર, અને એને જુદી જુદી મૂર્તિઓ દ્વારા એને શણગારવામાં આવેલી છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. સૌથી પહેલાં તો આ વાવ જે છે બરીડ એટલે કે દટાયેલી હતી, અંડર ધ મડ એટલે કે કાદવની અંદર, જમીનની અંદર, ડ્યુ ટુ ફ્લડ્સ એટલે કે પૂર આવવાના લીધે છે. અને કઈ નદીની અંદર? તો સરસ્વતી નદીની અંદર પૂર આવવાના લીધે આ વાવ આખી દટાઈ ગયેલી હતી કાદવમાં.
ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. અને એવું કહેવાય છે કે લગભગ 700 વર્ષ સુધી, 7 સદીઓ એટલે કે 700 વર્ષ સુધી આ વાવ જમીનની અંદર દટાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એને ટૂંકમાં ASI કહેવામાં આવે છે, ટૂક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. અને આ ભારતનું જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એણે આ વાવને બચાવવાનું મોટું મહાન કામ એના હાથમાં લીધું છે. ઇન ફેબ્રુઆરી 2013, ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. 2013ની અંદર ASIએ આ વાવનું જે નામ છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે એટલા માટે નોમિનેટેડ કર્યું, એટલે કે રજૂઆત કરેલી, એના નામની નોંધણી કરાવેલી. વિથ ધ એક્સિલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નાઇઝડ બાય યુનેસ્કો. અને આ ASIની જે ટીમ હતી આખી, એમનું એક ટીમ વર્ક એટલે કે એમનું જે જૂથ કાર્ય, એક્સેલન્ટ જૂથ કાર્ય એટલે કે બહુ જ ઉત્કૃષ્ટ એમની કામગીરી, તેમજ ગુજરાત સરકારની મહેનતના લીધે આ જે વાવ છે એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપવામાં આવ્યું.